આ, મારે તમને એક વાત કરવી હતી. બોલ ને. અ, હું વાત કરવી છે? કહું છું પણ કઈ રીતે કહું એ નથી સમજાતું. કઈ રીતે કહું એટલે? અ, એટલે એમ કે તમારા ભાઈની વાત છે એટલે થોડીક આમ હચકાવું છું. દેવાંગની? હા. અરે બોલ ને, જે વાત હોય એ. અ, કાલે હું આપણા રૂમમાં સૂતી હતી ને ત્યારે ત્યારે દેવાંગભાઈ દેવાંગભાઈ આપણી રૂમમાં આવ્યા હતા અને એણે મારી કમર ઉપર હાથ ફેરવ્યો હતો. આ શું બોલે છે? તને ભાન છે? ભાન જ છે મને અને સાચું જ કહું છું. શું સાસુ કહે છે? હા, આવી રીતે તો અવારનવાર આપણી રૂમમાં આવે છે ને અને ચાળા કરતા હોય છે. મેં ક્યારેય તમને કીધું નથી. તમને કહું તો તમને ખોટું લાગે કારણ કે આ તો એ તમારા જ ભાઈ ને. જો મારી વાત સાંભળ, આ તારી વાત છે ને મને માનવામાં નથી આવતી. મને ખબર જ હતી, મને ખબર જ હતી કે તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો એટલે જ હું તમને નહોતી કહેતી. માનવા જેવી વાત હોય તો માનું ને. તો તમને શું લાગે છે હા તમારા ભાઈ બહુ બહુ ભોળા છે, બહુ સારા છે? એ ખાલી મોઢે દેખાવના ભોળા છે, દેખાવના સારા છે, બાકી તો રૂમમાં આવીને મારી કેવી છેડતી કરે છે ને એ તો મને જ ખબર છે. બસ કર, મારો ભાઈ છે ને આવ સીધો છોકરો છે. આઈ સીધો દેખાય છે બાકી સીધો કાંઈ નથી. હવે આપણી શેરીમાં કેટલી છોકરીઓ રહે છે, કોઈ દિવસ છે ને એને કોઈ સામે આંખ ઊંચી કરીને જોયું નથી. અરે આંખ ઊંચી કરીને જોવાની ક્યાં વાત કરો છો? મારી કમરે હાથ નાખી દીધો તો અને ખબર નહીં કેવા કેવા ચાળા કરે છે. હું ન માનું આ વાત, કોઈ દિવસ ન માનું. તો તમારી તો તમે છે ને તમારી નજરે જોવો ને ત્યારે માનજો. એ હું કોઈ દિવસ નજરે જોઈએ નહીં. ક્યાંથી જોવો? કારણ કે રૂમમાં આવીને ચાળા કરે છે. બહાર ચાળા કરે તો તમે જોવો અને બહાર તો ચાળા કરે નહીં કારણ કે બહાર તો મમ્મી હોય, બધા હોય ઘરે. નહીં, મારો ભાઈ છે, મને એની ઉપર વિશ્વાસ છે. એ કોઈ દિવસ એવા કામ ન કરે જેનાથી આપણા ઘર ઉપર દાગ લાગે. હા, આંધળો વિશ્વાસ રાખવો ને એ ખોટી વાત છે. ક્યારેક ક્યારેક આપણી પત્ની ઉપર પણ વિશ્વાસ કરાય, વિશ્વાસ કરતા શીખાય. નહીં. તમને શું લાગે છે હું ખોટું બોલું છું એમ? ખોટું જ બોલતી હો ને, મને નથી આ શું લાગતું. કારણ કે આ તારી વાત જ એવી છે કે એની ઉપર છે હું વિશ્વાસ જ ના કરી શકું. હા, કોઈ છોકરી આવું આવું ખોટું શું બોલવાની? હું શું કામ બોલું? અને મને શું ફાયદો થવાનો છે આવું ખોટું બોલીને? એ વાતનો વિચાર તો કરો. તારી વાત હાચી, પણ હું મારા ભાઈને છે ને નાનપણથી ઓળખું છું. અશોક, હા હું તમને હા એકવાર નહીં, હા દેવાંગભાઈએ ઘણીવાર મારી સાથે છેડતી કરી છે. હા, હવે તો એણે તો તે મને કોઈ દિવસ વાત કેમ ન કરી? અશોક, આ ઘરમાં ઝઘડા થાય ને એવું હું નહોતી ઈચ્છતી એટલે મેં તમને વાત નહોતી કરી. મને એમ થયું કે દેવાંગભાઈ આજે સુધરી જશે, કાલે સુધરી જશે, પણ નહીં, એ તો સુધરવાનું નામ જ નથી લેતા અને ખાલી તો એણે હદ જ વટાવી દીધી. એટલે ન છૂટકે મારે તમને આજે કહેવું પડ્યું. નહીં, તારી વાત મને હવે હાચી લાગે છે. હા, મારો ભાઈ આવો હોય છે ને અંદરથી એ મને નહોતી ખબર. પણ તું કાંઈ ચિંતા કરમાં, હું એને કહીશ, સમજી તું? અને હા, તું મને એટલા માટે જ વાત નહોતી કરતી ને કે અમારા બે ભાઈઓને કેવું જામે છે. અમે શેરીમાં હાલ્યા જતા હોય ને તોય શું કે ખબર લોકો એ કે આ બે દોસ્તાર છે, ભાઈઓ નહીં. એટલે જ હા હમણાં મેં તમને વાત કરી તો ક્યાં તમે મારી વાત માનતા હતા? નહીં ને. અને એક બીજી વાત કે એને મેં ઘણી વાર એવી રીતે જોયો છે કે ફોનમાં હું ઘૂમડતો હોય એ જ નથી ખબર, પણ હું જે હોય એની પાસે જાઉં ને એ બધું બંધ કરી દે. અને હું કહું ને કે હું કરતો હતો તો કે કાંઈ નહીં, પણ તું ચિંતા કરમાં, એને તો હું સરખો કરે. હા હશો. હા, જુઓ અહીંયાનું વાતાવરણ દેખાય છે. તમારું માઇક મ્યુટ થઈ ગયું છે. માઇક 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 ઓન કરો.
અરે જુઓ ને અહીંયા હા પાછળ બગીચો. હા હાય. બાકી કેમ છે બધાના તબિયત પાણી ઓકે? હા પછી દેવાંગ, મોટાભાઈ. અરે હા શું મોટાભાઈ તમે મારા ઉપર હાથ ઉપાડ્યું? હા, અરે પણ શું કામ હાથ ઉપાડ્યો? આ હાથ તો બહુ મોડો ઉપડ્યો છે. હા, બહુ વહેલા ઉપાડી લેવાનો હતો. કેમ મોટાભાઈ મેં શું કર્યું છે એવું તે વળી કે તમે મારા ઉપર હાથ ઉપાડી લીધો? કેમ તને નથી ખબર તે શું કર્યું છે? હે? અને હવે મને પૂછે છે. હું તો તને બહુ સારો માણા માનતો હતો કે મારા ભાઈ જેવો કોઈ નથી, પણ તું તો કેવો માણા નીકળ્યો. અરે કેવો માણસ શું નીકળ્યો? શું કર્યું છે મેં? આ શું ક્યારના વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છો? આ સીધી રીતે વાત કરશો. શું કર્યું છે મેં એવું તે કે તમે મને આવી રીતના લાફો મારી દીધો જાહેરમાં બધાની વચ્ચે? તને ખબર છે ને તે આ બધું કર્યું છે તોય મારા મોઢે સાંભળે? હા, હે? તમારે કહેવાનું છે કે મેં શું કર્યું છે ને શું નથી કર્યું એ કહેશો? હા, કહું છું. થોડીક નિરાયત રાખ, પણ પહેલાં સાંભળી લે કે મને નહોતી ખબર કે તારી અંદર આટલી ગંદકી ભરી છે. સમજો? મને સમજાતું નથી કે તમે શેની વાત કરો છો. આવીને કોઈ દિવસ તમે મારી સામે ઊંચા અવાજે બોલ્યા નથી, ક્યારેય પણ મેં તમારું અપમાન નથી કર્યું. અને આજે લાફો મારી દીધો અને હવે તો વાતની હદ થઈ ગઈ છે મોટાભાઈ. આ ક્યારના તમે કહો છો ગંદકી ભરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. શું કર્યું છે મેં કહો ને? કહું. હા, તારા ભાભી હારે તે ગંદી હરકત કેમ કરી? હા, હું વાક હતો એનો? તમને કઈ શરમ આવે છે? તને કઈ શરમ આવે છે? અરે મારા ભાભીને હું ક્યારેય પણ ભાભી માં સિવાય બોલાવતો પણ નથી, તો પછી ક્યાંથી એમની સાથે કોઈ પણ હરકત કરું? હવે છે ને હારા બનવાની કોશિશ કરમાં. સમજો તું? હારા બનવાની કોશિશ હું શું કામ ને કરું મોટા ભાઈ? મને લાગે છે તમારાથી કોઈ ભૂલ થઈ છે. હા, જે વસ્તુ મેં કઈ કરી જ નથી એના વિશે તમને કોઈકે ભરમાવ્યા છે. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે મેં મારા ભાઈને એક હાસા વ્યક્તિ તરીકે માનતો હતો. એ મારથી ભૂલ થઈ ગઈ હતી, પણ ખબર નહોતી કે તું આવો નીચ માણસ નીકળીશ. બસ મોટા ભાઈ, જરા મર્યાદા મારો ને તો સારું કહેવાય. હા, એક તો ઓલરેડી તમે જોયા જાણ્યા વગર મારા ઉપર હાથ ઉપાડી દીધો છે. મને ના કહેવાના શબ્દો પણ કહી દીધા છે, અને છતાંય હજી એ તમારા જીભની લગામ તો ઊભી જ નથી રહેતી. કોણે કહ્યું છે કહો ને? આ જે વ્યક્તિએ તમને વાત કરી હોય એ વ્યક્તિને મારી સામે લાવો. સામે નથી લાવી વ્યક્તિને, સમજો? અને હવે છે ને તારે ઝાઝા દિવસ આ ઘરમાં રહેવાનું નથી, એટલું યાદ રાખજે. શું કામ ના રહો? હા, આપણું ઘર છે મોટા ભાઈ. આપણું ઘર નથી, એ ઘર છે ને તારું નથી, એટલું યાદ રાખજે. મતલબ મતલબ તમે મને જુદો કરી દેવા માંગો છો? હું તારી જેવા માણાને મારા ઘરે નથી રાખવા માંગતો. કાલ સવારે તે આવું કર્યું છે, હે? અને ખબર નહીં કે આવતીકાલે તું શું કરે. મેં કઈ નથી કર્યું. અરે તને જરી કઈ શરમ ન આવી કે આ વાત જો આપણા કુટુંબમાં, સોસાયટીમાં કે આપણા ગામમાં ખબર પડે તો આપણા ઘરની કેવી આબરૂ જાય. તમે ભાભીને પૂછ્યું? ભાભીને પૂછી જુઓ એકવાર. હા, વાત તમને જે કોઈ પણ વ્યક્તિએ કરી છે ને એ વ્યક્તિ તદ્દન ખોટું છે. તારી ભાભીએ જ વાત કરી છે. હા? શું? હા. ભાભીએ વાત કર્યા? હા. એટલે હવે છે ને તારે બીજા વિચાર કરવાના કે હવે તારે હું કહેવું. સમજો તું? કહેવાનું કે સાબિત કરવાનું કંઈ રહેતું જ નથી ને હવે. આમ પણ ભાભીએ પોતાના મોઢે જો આ બધી વાત કરી હોય તો સાબિતી માટે મારી પાસે તો હવે કોઈ પુરાવો જ નથી. પકડાઈ જાય ને, ગમે એ માણા પકડાઈ જાય એટલે એની પાસે સાબિતી કાંઈ હોય જ નહીં. સમજો? હું ભગવાન નથી કે છાતી શીરીને તમને મારી અંદરના ભગવાનના દર્શન કરાવી દઉં, પણ એટલું જરૂરથી કહીશ કે જે વાત તમારા મગજમાં આવી ગઈ છે ને એવું મેં કંઈ પણ કર્યું નથી. અને ભાભીને ક્યારેય મારી માં સમાન અથવા તો માથી વિશેષ મેં બીજું કંઈ માન્યું પણ નથી. બસ કર હવે. આ માં જેવો પવિત્ર શબ્દ છે ને તારા મોઢે હારો નથી લાગતો. સમજો? તે તો છે ને તારી જાતને લજવી છે, જાતને. જે વિશેષ તમારે કંઈ કહેવું હોય તો કહી દો, કારણ કે અમારી વાત તો તમે માનશો નહીં. હા, ભાભીએ તમને શું કામ વાત કરી છે મને એ નથી સમજણ પડતી. હા, એકવાર ભાભી સામા થાય એટલે બધી વાતની ચોખવટ કરી દઉં. તારે એની આમુય નથી જવાનું. કેમ? અને બીજી વાત એ કે જ્યાં સુધી હું ઘરમાં રહું ને ત્યાં સુધી જ રહેજે. મતલબ કે આ ભાભીએ પાણી પહેલાં પાળ પણ બાંધી દીધી છે. વાંધો નહીં,
ગમે તેમ કરીને જાણ મેળવીને જઈશ. હે કૃષ્ણ કનૈયા, હે રાધાજી, મારા ઘર ઉપર સદાય તમારા આશીર્વાદ રાખજો. મારા સંતાનો પર સદાય તમારી અમિત દ્રષ્ટિ રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકિતા, હમણાં હડબડીમાં અશોક ગયો એમ કહેતો હતો કે દેવાંગ ક્યાં છે ક્યાં છે, તો શું થયું છે? કારણ કે મારું દેવાબતીમાં ધ્યાન હતું. વાત જાણે એમ છે કે તમે ના જાણો ને મમ્મી તો જ સારું છે. રહેવા દો ને, એ બે ભાઈ વચ્ચેની વાત છે, હે પતાવી લેશે. એમ થોડું હાલે. એવી રીતે કઈ વાત છે? તને ખબર હોય તો મને જણાવી દે. કારણ કે અશોક જે એવી રીતના ગુસ્સામાં ગયો ને, મને એમ લાગે છે કે કંઈક એવી વાત છે કે જેના લીધે બે ઝઘડો ન કરે તો સારું. મમ્મી, હે બે ભાઈ વચ્ચેની વાત છે, હે પતાવી દેશે ને, આપણે શું કામ પડવું? મને તો વાતની ખબર જ છે, કારણ કે મેં જ અશોકને વાત કરી છે. તો કઈ વાત છે એ? બોલ બેટા. જાણવું જરૂરી છે. હા તો કેમ? હું આ ઘરની વડીલ નથી? તને નથી લાગતું કે તારી સાસુને તારા વાત જણાવી જોઈએ? મમ્મી, એમાં એવું છે કે કાલે બપોરે હું જ્યારે સૂતી હતી ને ત્યારે દેવાંગભાઈ મારી રૂમમાં આવ્યા હતા અને મારી કમર ઉપર શું? કમર ઉપર હાથ લગાડ્યો હતો. અંકિતા, તું શું બોલે છે? એનું ભાન છે તને? તું શું વાત કરો છો? હા મમ્મી, સાચું કહું છું. અને હા, એકવાર નહીં, આવું ઘણીવાર મારી છેડતી કરી છે. બસ કર અંકિતા, હવે વાત કરતા તને જરાય શરમ નથી આવતી? મને ખબર જ હતી કે તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો. વિશ્વાસ નહીં કરો મતલબ? આ વાત કઈ નાની વાત નથી. તું આવા આક્ષેપ મારા દીકરા પર નાખસ? અરે, આ વાત તે અશોકને કરી? કેમ મારા પતિને આ વાત ના કરી શકાય કે એનો ભાઈ મારી સાથે કેવી હરકત કરે છે? અરે, હરકતની વાત તો ઘેર ગઈ. મારો દીકરો કોઈ દિવસ તારી ઉપર આંખ ઉપાડીને જોઈ પણ ના શકે એવા સંસ્કાર નથી દીધા મારા દીકરાને મેં. હા, અશોક પણ આવું જ કહેતા હતા કે મારો ભાઈ આવું કંઈ કરી જ ના શકે. મને મારા ભાઈ ઉપર પૂરો વિશ્વાસ છે. પણ પછી એને ખબર પડી કે એનો ભાઈ કેવો છે. હું સાચું કહું છું મમ્મી, અને આ એકવાર નથી કર્યું મારી સાથે. બસ કર હવે, હદ થઈ ગઈ. મારા દીકરા ઉપર તે આવો આરોપ નાખ્યો? મને આવી આશા નહોતી. મને તો એમ હતું કે ભાભીનો મતલબ માં સમાન હોય છે અને માં દેરને હંમેશાની માટે દીકરાની જેમ રાખે છે. પણ મમ્મી, પણ તે મારા દીકરા પર આરોપ નાખ્યો અને આ બધી વાત તે અશોકને કરી એના કાન ભર્યા અને બે ભાઈઓ વચ્ચે સંબંધ બગાડવાની કોશિશ કરો છો. અશોકને દેવાંગ વચ્ચે કઈ ઝઘડો થયો હશે, કઈ બોલાચાલી થઈ હશે તો નહીં હું શું મમ્મી, કરીશ? હું સાચું કહું છું. હું એમ જ કહું છું કે ભાભી માં સમાન કહેવાય. એને આવી રીતે અડપલા ના કરાય. છતાં પણ કેટલી વાર એણે મારી સાથે અડપલા કર્યા. મેં ઘણીવાર તમને લોકોને નથી કીધું, પણ કાલે તો એણે હદ જ વટાવી દીધી. એટલે મારે અશોકને વાત કરવી પડી. હું તો તમને નહોતી જ કહેવાની, પણ આ જોવો ને, તમે મને જબરજસ્તી બોલાવડાવી. મને ખબર હતી હા તમારા હૈયા ઉપર કેટલી મોટી ઠેસ વાગશે. બસ કર અંકિતા, તારી પાસે મને આવી આશા તો નહોતી જ. અરે, તું તો નહીં પણ આપણી સોસાયટીની હરેક બેન દીકરીઓ કોઈ દિવસ મારા દીકરાએ કોઈ ઉપર નજર નથી બગાડી. અત્યાર સુધી કોઈ એમ નથી કહ્યું કે તમારો દેવાંગ કે તમારો અશોક કોઈ દીકરી ઉપર આંખ નજર કરે છે. અને તું આટલું બધું? અરે હદ હોય અંકિતા. મમ્મી, મને નહીં. આટલો મોટો આરોપ તે મારા દીકરા ઉપર લગાડ્યો, એનો મતલબ તે મારા પર આરોપ લગાડ્યો છે. હા, સોસાયટીની બે છોકરીઓ મને આવીને કહી ગઈ હતી. બસ કર અંકિતા, ખોટું બોલવાની હદ હોય. મમ્મી, હું ખોટું નથી બોલતી. મારી વાત માનો અને તમને મારી ઉપર વિશ્વાસ ના આવે ને તો દેવાંગભાઈને પૂછી જોજો. તારી પર વિશ્વાસ? નર્થ થઈ ગયો. બડી મોટી વાત. દેવાંગ, ઓફિસે નથી જવું? ચાલ, લેટ થશે પછી. નથી જવું મારે, તું જા. શું થયું છે? કોઈ કંઈ કીધું? ઓફિસમાં કોઈ સાથે ઝઘડો થયો? બોલ ને. કંઈ નથી થયું, મારું મૂડ નથી, મારે નથી આવવું ઓફિસે. તું જા. આજે કેમ મૂડ ઓફ છે? મારો મૂડ ઓફ છે તો ઓફ છે.
છું દેવાંગ, આવી રીતે વાત કરીશ ને તો મને કંઈ જ ખબર નહીં પડે. કંઈક વ્યવસ્થિત મારી સાથે વાત કર તો મને સમજાય ને કે આજે દેવાંગ સરનો મૂડ કેમ ઓફ છે. મેડમ, મારે કોઈની સાથે વાત કરવાનો મૂડ નથી, એટલા માટે મારો મૂડ ઓફ છે. ઓકે? કંઈ ઘરે ઇશ્યુ થયો છે? હા. શું થયું છે? છોડ ને, તારે શું કામ ને બધી માથાકૂટમાં પડવું છે? કોઈ બીમાર છે? મોટા ભાઈ આવ્યા હતા, આવીને મને લાફો ચોડી દીધો. શું? હા. કેમ પણ તારા મોટા ભાઈએ વગર વાતે તને લાફો કેમ માર્યો? કારણ કે મારા ભાભીએ મારા મોટા ભાઈને એવું કહ્યું કે મેં મારા ભાભીની છેડતી કરી છે. શું? હા. દેવાંગ, તું પાગલ નથી થઈ ગયો ને? પાગલ હું નથી થઈ ગયો, પાગલ મારા ભાભી થઈ ગયા છે. ભાભી એ મોટા ભાઈને આવી બધી વાતો કરવી શું કામ જોઈએ? અને આમ પણ અરે મારા ભાભીને ભાભી માં સમાન ગણું છું, ક્યારેય પણ મેં એમને માં સિવાય બોલાવ્યા નથી. અને આમ પણ ભાભીએ આવું બધું કર્યું છે તો કર્યું છે શું કામ? ક્યારનો એ જ વિચાર કરું છું. છું દેવાંગ, તારી ભાભીએ આવું ખોટું બોલ્યું, એની પાછળનું કંઈક તો કારણ હશે ને? રીઝન કંઈક મોટું જ હશે. કોઈ રીઝન નથી યાર. શું રીઝન હોવાનું છે આમાં? તારા ભાભી સાથે કંઈ ઝઘડો થયો હતો, કંઈ બોલાચાલી થઈ હતી, ઘણા વર્ષો પહેલા કંઈ તમારી બંને વચ્ચે એવી કોઈ વાત બની હતી જેનો બદલો આજે તારા ભાભી તારી સાથે લઈ રહ્યા છે. દેવાંગ, જો તારા ભાઈને તારી ભાભીએ આવું કીધું તો આનું કારણ શું હશે? નથી સમજાતું, એ જ વિચાર કરું છું ક્યારનો. કદાચ- કેવું તે શું હશે કે ભાભીએ મારા વિશે આવી બધી વાતો કરી મોટા ભાઈને? કદાચ એવું પણ હોય કે હા, તારે અને તારા ભાઈને બંનેને બહુ ભળે છે, તો કદાચ તમારા બંને ભાઈઓને ઝઘડો કરાવવા માટે તારા ભાભી આવું બોલ્યા નહીં હોય ને? ઝઘડો કરાવીને શું મળવાનું છે? આ હું અને મોટા ભાઈ સરખી રીતે સંપીને રહીએ છીએ, એમાં ઝઘડો થાય તો ભાભીનો શું ફાયદો આમાં? તારા ભાભીથી ન જોવાતું હોય, જેલસ થતી હોય કે મારી વાત ન માને અને દેવાંગની બધી વાત માને. આ વાતને લઈને પણ એ લોકો તારા ભાભી ઝઘડો કરાવી શકે છે તમારા બંને ના ભાઈઓ હોય. વચ્ચે. અને જો એવું ક્યારેય ના હોઈ શકે. પણ પોઈન્ટ છે ને આમાં. શું પોઈન્ટ છે આમાં? પોઈન્ટ એ છે કે તારા ભાભી એમ જ તારા ભાઈને કહે છે કે સીધી રીતે તમે મારી વાત માનો તો નહીં માને, એટલા માટે તારા ભાભીએ આવું કર્યું. હા. અને હા, તું એમ પણ કહેવા માંગતી હોઈશ ને કે અમારા મોટા ભાઈ કદાચ મારી મિલકત લેવા માંગતા હોય. હા, હા, મિલકતના હિસાબે પણ આવું બધું કરતા હોઈ શકે. હા, કદાચ તારા ભાભીને બધી પ્રોપર્ટી એમના નામે જોઈતી હોય. ખોટી વાત છે. આવો વિચાર મારા મગજમાં પણ આવ્યો હતો, પણ હું અને ભાઈ જે રીતના અત્યાર સુધી રહીએ છીએ ને એ રીતે ક્યારેય પણ અમારી વચ્ચે આવો કોઈ પણ ટોપિક આવ્યો જ નથી. હા, તો એટલા માટે જ તો તારા ભાભી આ ટોપિકને વચમાં લઈને આવ્યા છે ને, જેથી કરીને તમારા બંને ભાઈઓ વચ્ચે તકરાર થાય અને પ્રોપર્ટીના ભાગ પડે. પણ શું કામ ભાગ પડે? મોટા ભાઈને પ્રોપર્ટીના ભાગ પાડવા જ નથી તો પછી શું કામ ને અમે લોકો ભાગ પાડીએ? છો દેવાંગ, એ તારી વાત છે, તારા વિચારો એવા છે, બાકી આ તારા મોટા ભાઈએ તારી ઉપર આટલોય વિશ્વાસ કર્યો નહીં ને? નહીં. તારા ભાભીની વાત માની લીધી ને? હા, માની લીધી. હા, તો બસ એક દિવસે એ આ પ્રોપર્ટીના ભાગલા પાડવાની વાત પણ માની લેશે તો? તારા ભાઈએ તને પૂછ્યું કે તારા ભાભી જે કહે છે સાચું છે કે ખોટું છે, શું છે શું નહીં? તારા મનની વાત જાણવાની કોશિશ કરી તારા ભાઈ? નહીં. તારા ભાઈ તને ધારે જ ને તો પ્રેમથી પણ આ સવાલ પૂછી શકત. હા, હાથ ઉપાડવાની એને કોઈ જરૂર ના પડત. તારી વાત તો સાચી છે, પણ જો મને છે ને આનું સાચું કારણ ત્યારે જ ખબર પડશે કે જ્યારે ઘરે જઈને ભાભી માને આ વિશે પૂછું. અને આમ પણ મોટા ભાઈએ તો ભાભી માને પૂછવાની પણ ના પાડી છે અને કહ્યું છે કે વહેલી તકે ઘર છોડીને ચાલ્યો જાઓ. શું? હા. જો દેવાંગ, તું ક્યાં જઈશ, શું કરીશ, કંઈ જ સમજાતું નથી. જો તું તારા ઘરે વાત કર, એકવાર હજી તારા મોટા ભાઈને મનાવ કે મેં આવું કંઈ નથી કર્યું. કરી લઈશ હું કંઈ, છોડને બધી વાતને. દેવાંગ, દેવાંગ, અશોક, હા તે દેવાંગ સાથે ઝઘડો કર્યો? હા, ઝઘડો કર્યો મેં. શું કરવા? તારી બાયડીના કહેવાથી ને તેની વાત માની લીધી, તારા ભાઈને તો ઝઘડો કરવા ગયો? તો તમને ખબર પડી ગઈ એમ ને એણે કેવા ગંદા કામ કર્યા હતા? એને કોઈ ગંદા કામ નથી કર્યા. મારો દીકરો ઈ અને તું બંને કોઈ દિવસ એવા હલકા કામ કરી જ ન શકો. મને મારા સંતાનો પર પૂરેપૂરો ભરોસો હોય. ભરોસો તો મને હતો દેવાંગ ઉપર, પણ
એણે ભરોસો તોડી નાખ્યો. મેં કોઈ દી વિશ્વાસ નહોતો કર્યો કે દેવાંગ દેવાંગ આવા ગંદા કામ કરે. હા ભાભી ભાભી એટલે કહેવાય છે કે માં, જેને બીજી માં માનવામાં આવે છે, એની હારે આવી હરકત કરતા સરી કઈ વિચારે ન આવ્યો. વિચારની તો હું વાત કરસ. વિચાર તો વાત અલગ છે, એ હામું કોઈ દિવસ જોઈ ના શકે. દેવાંગ મારું લોહી છે, મને ન ખબર હોય. તો? અને તે અંકિતાની વાત ઉપર વિશ્વાસ કરી લીધો ને તારા ભાઈના વિરુદ્ધમાં થઈ ગયો. મમ્મી, દુનિયામાં કોઈ પણ સ્ત્રી આવી રીતે વાત ન કરે. કોઈ એમ ન કહે કે મારી ઉપર આણે આવી હરકત કરી છે. એ પણ ખુદના દેર હે નહીં. અને અંકિતા ઉપર છે ને મને પૂરો ભરોસો છે કે એ કોઈ દિવસ ખોટું ના બોલે. એટલે સમજ્યા તમે? મારા ઉપર ને તારા ભાઈ ઉપર તને વિશ્વાસ નથી ને? જો મમ્મી, તમે આ દેવાંગનું ઉપરાણું લ્યો છો ને, એ સારી વાત ન કહેવાય. તમારે અત્યારે મારી સાઈડ બોલવાનું હોય. તો તું તારી ઘરવાળીનું ઉપરાણું લેસી, બરાબર છે ને? હા અને હું સાઈડ કોઈની નથી લેતી. હું જે સત્ય છે ને એના પક્ષમાં બોલું છું. તો મમ્મી, ને તે ખોટું જ કર્યું છે. દેવાંગને આવવા દે. એ શું વાત કરીશ ને પછી હું તને કહીશ. મમ્મી એ શું વાત કરશે? હા, મેં તો એક સડાવી દીધી તો એ કાંઈ બોલ્યો નથી. એટલે તે દેવાંગ ઉપર હાથ ઉપાડ્યો? હા, મન તો ગળું દાબવાનું થતું હતું, પણ પછી નો દાબ્યું. દેવાંગ આટલો ડાયો દીકરો, આટલો સમજદાર છે, આટલું ભણ્યો ગણ્યો છે, અને એટલી બુદ્ધિ છે તે તો તારામાંય નથી, અને તે એના પર હાથ ઉપાડ્યો. અફસોસ હજી થાય છે ને કે આવો હોશિયાર છોકરો આવા હાવ હલકા કામ કરે તો આપણને કેટલું દુઃખ થાય. અને મમ્મી, હું તમને કહું છું કે એને છે ને કહી દેજો, જ્યાં સુધી હું ઘરમાં હોઉં ને, હા, ત્યાં સુધી જ ઘરમાં રહે. બાકી ઘરની અંદર એને નહીં રહેવાનું. કેમ? બસ, હવે મને એની ઉપર વિશ્વાસ નથી. તો અમને તારી બાયડી પર વિશ્વાસ નથી, કારણ કે એ જ ખોટી છે, બરાબર છે? મમ્મી. મારો દીકરો સત્ય છે અને એ આ ઘરમાં રહેશે, એકવાર નહીં 17 વાર, બરાબર? તારે ને તારી બાયડી જ્યાં જાવું ને ત્યાં છૂટી છે. મારા દીકરાને કોઈ એમ બંધી નહીં કરી શકો. મમ્મી, હજી તમે હકીકત જાણતા નથી. હું બધું જાણું છું. તારી બાયડી મને બધી વાત કરે, એની વાત ઉપરથી જ મને ખબર પડી ગઈ કે તદ્દન ખોટી છે, રગે રગે ખોટી છે. કોઈ દિવસ મારો દીકરો આવું કામ કરે જ નહીં. તમારી વાત ખોટી પડે, બાકી એને તો હું બહુ સારી રીતે જાણું છું. સમજ્યા? એ જેટલો સારો દેખાતો હતો ને, હા હા, એટલો જ નકામો નીકળ્યો. હ, વાહ, તારી બાઈની વાત ઉપર તને એટલો વિશ્વાસ છે કે તું આજે ભાઈ હારે વેરી બની ગયો છે. અરે આ વાતની જાણ જો આપણા સગા સંબંધીઓમાં સમાજમાં થશે ને તો આબરૂના ધજાગરા થઈ જશે. તો આબરૂના ધજાગરા કેમ થાય? કારણ કે આપણા ભાઈએ જ આવું કામ કર્યું છે. હા, તને કેટલી વાર કેવું કે એના કામ નથી કર્યું એમ? મમ્મી, એણે જ કર્યું છે આવું કામ. અને એ સાબિત કરીને બતાવું તો કે એના કામ નથી કર્યું. સાબિત? હજી હકીકત છે એ તો સામે આવી ગઈ છે. હવે તમે શું સાબિત કરશો? જોઈએ છીએ. સમય છે ને બધાનો આવે. આજે સમય અંકિતાનો છે અને એને તને કીધું ને એની વાત તો માની ગયો. કાલ સવારે જો અંકિતાની ભૂલ નીકળી ને તો યાદ રાખજે છો, હું ઓછી નહીં ઉતરું હો. કઈ વાંધો નહીં, પણ તમે દેવાંગને એક વાત કહી દેજો કે હવે એ અમારા બેડરૂમમાં જવાની કોશિશ ના કરે, નહીતર પછી મારે પણ પોલીસ કેસ કરતા વાર નહીં લાગે. મારો દીકરો કોઈ દિવસ બેડરૂમમાં જાય જ નહીં, પહેલી તો વાત ઈ. અને બીજી વાત, અરે હું રસોડામાં રસોઈ બનાવતી હોય તો કોઈ દિવસ દેવાંગ એમ પણ પૂછવા નથી આવ્યો કે મમ્મી મને ભૂખ લાગી છે, જમવામાં શું બનાવ્યું. સીધો ઓફિસ જતો રહેશે. આટલો ડાયો દીકરો છે મારો, ને તું એના પર આક્ષેપો નાખસ? આક્ષેપ નથી નાખતો, કીધું ને. હવે એ ગુનેગાર છે તો છે, હવે પકડાઈ ગયો એટલે હવે બધુંય તમે એમ જ વાત કરશો. કોઈ દિવસ નહીં બને. અને તું પણ સમજી જા તો વધારે સારું છે. મારે હવે કાંઈ સમજવાની જરૂર નથી. નરણ કાળ જનો ઘટકો ઘટકો. ભાભી, હા, તમે મને કહેશો
કે મારા શું મોટા કહું? ભાઈની સામે આવું બધું ખોટું ખોટું બોલવાની જરૂર શું હતી? ઓહ, હું શું ખોટું બોલી? શું કીધું તમારા ભાઈને મેં? ક્યારે મેં તમારી છેડતી કરી અને ક્યારે તમારા ઉપર મેં ખરાબ નજર કરીને જોયું પણ છે? કહેશો? હો, એની વાત કરો છો? હા, તો હું શું કહું? હા, તમે મારી છેડતી તો કરી જ નથી, હે હું તમને કહી દઉં. પણ તો પછી આ બધું આવું બધું ખોટે ખોટું નાટક કરવાનો મતલબ શું છે? મને મજા આવી એટલે મેં વાત કરી. તમને મજા આવી હા વાત સાંભળીને? ભાભી, તમારામાં માણસાઈ નામની કોઈ વસ્તુ છે કે નહીં? જરાય નથી. અરે મારા મોટા ભાઈએ મને બધાની વચ્ચે લાફો છોડી દીધો અને તમને તો અહીંયા પેટમાં પાણી પણ નથી હલતું અને એવી રીતે બઢાવી ચડાવીને વાતો કરી હતી કે મોટા ભાઈએ તો એમ પણ કહી દીધું છે કે આ ઘરમાં તારે રહેવું હોય તો રહેજે, નકર આ ઘર છોડીને જતો રહેજે અહીંયાથી. હા, સારું થયું ને. હા, તમને તમારા મોટા ભાઈએ લાફો માર્યો તો તમે એમ કહો છો મારા પેટમાં પાણી નથી હલતું. તમને યાદ છે કોલેજમાં તમે મને લાફો માર્યો હતો ત્યારે તમારા પેટમાં પાણી હલતું હતું? નહોતું હલતું ને? હા. હા, એનો જ બદલો છે. સમજી યાદ ગયો. કરો, વર્ષો પહેલા તમે મને કોલેજમાં લાફો માર્યો હતો. શું કામ માર્યો હતો એ વાત નહીં કરો? નહીં, હું શું કામ કરું? શું કામ માર્યો ને એ વાત મારે નથી જાણવી. કારણ કે તમારા કામમાં એવા હતા. મારા કામમાં જેવા હોય એવા. એ સમયે તમે તમારી બેનપણીને મોકલી હતી મારી પાસે અને એવી રીતના પ્રેન્ક કર્યો હતો કે કોલેજમાં બધાની વચ્ચે મારી ઇજ્જત ગઈ હતી. ઇજ્જત ગઈ એની મને કોઈ પરવા નહોતી. પણ હા તમે જે ખોટે ખોટું નાટક કર્યું ને એ મને જરાય નહોતું ગમ્યું. હા, અને ઇજ્જત- એટલા માટે સબક શીખવવા માટે મેં કદાચ તમને લાફો માર્યો હતો. પણ શું એ વાતનો બદલો આવી રીતે અહીંયા અને એ પણ આપણા ઘરમાં લેવાનું? અરે દેવાંગભાઈ, હજી તો કાંઈ નથી. હા, તો ખાલી એક્ઝામ્પલ છે. હા, ત્યારે તમારી ઇજ્જત ગઈ ના ગઈ એની તમને પરવા છે, પણ બધાની વચ્ચે આખી કોલેજની વચ્ચે તમે મને લાફો માર્યો હતો ત્યારે મારી કેટલી ઇજ્જત ગઈ કોલેજની હશે? વચ્ચે તમે કાન પણ એવું કર્યું હતું ને? હા, જ્યારે તમારી ફ્રેન્ડ બધાની વચ્ચે બેસીને મારી સાથે જે નત નવા નાટકો કરતી હતી ત્યારે મારી પણ ઇજ્જત ગઈ હતી. હા, તમને તમારી ઇજ્જત નહીં પડી છે, મારી ઇજ્જત ગઈ એનું કઈ નહીં. દેવાંગભાઈ, એ કોલેજની વાત હતી ને? એ જ કહેવા માંગુ છું તમે કે જે ભાભી, તમે જે મારી કોલેજમાં ઇજ્જત કાઢી છે ને, બસ એનો બદલો લેવા માટે જ મેં તમારા ભાઈ સાથે લગ્ન કર્યા છે. સમજાઈ ગયું? એટલે જ્યાં સુધી હું તમારી ઇજ્જત નહીં કાઢું ને ત્યાં સુધી મારા કાળજે ઠંડક નહીં વળે અને તમારી ઇજ્જત તો હું કાઢીને જ રહીશ. અને હા જે તમે સાંભળ્યું ને અને તમને લાફો માર્યો ને એ તો ખાલી આટલું ખાલી એક્ઝામ્પલ છે. બહુ ખોટા રસ્તે જઈ રહ્યા છો. અને આમ પણ આ જગતનો નિયમ છે, અસત્ય ઉપર હંમેશા સત્ય જ જીતે છે. તમે ખોટા રસ્તે ચાલીને મને હવળો ચિતરવાનો પ્રયત્ન કરો છો, પણ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો મને. જે કામ મેં કર્યું જ નથી અથવા તો જે ગુનો મેં ક્યારેય પણ મારા માથા ઉપર ચડાવ્યો જ નથી એના વિશે મારે સાબિતી આપવાની કોઈ જરૂર પણ નથી. હા, તમે આખરે એકના એક દિવસ સાબિતી ખુદ ભગવાન આપી જશે. તમારે સાબિતી આપવાની જરૂર પણ નથી, કારણ કે તમારી વાતનો કોઈ વિશ્વાસ પણ નહીં કરે. આવું તમને લાગે છે? રાવણને પણ પોતાની પાસેની સોનાની લંકાનું અભિમાન હતું. એને પણ એમ જ હતું કે જે કામ દેવતાઓ પણ નથી કરી શક્યા એ કામ એક સામાન્ય માણસ કેવી રીતે કરી શકશે? હો દેવાંગભાઈ. પણ શું થયું? એક સામાન્ય માણસે તે આટલા મોટા રાવણને મારી નાખ્યો ને. જેની પાસે સચ્ચાઈ હોય ને ભાભી, એનું પલડું હંમેશા ભારી જ હોય છે. હા, મને સમજાવવાની કોશિશ ના કરો ને. તમે જે કરતા હોય એ કરો ને. હા, રામાયણનું ને મહાભારતનું ભાષણ મને નથી આપવું. તમે તો એ વિચારો કે તમારે તમારી જાતને કઈ રીતે બચાવવી. હા, થોડા દિવસોમાં તમને આ ઘરમાંથી કાઢી ના મૂકે ને તો મારું નામ ફેરવી નાખજો. વાંધો નહીં, ઘરમાંથી કાઢી નાખશે એ જ વાત છે ને, પણ છતાંય બેઇજ્જત કરીને. વાંધો નહીં, બેઇજ્જતી પણ મંજૂર છે. આખરે તમારી જેમ ખોટા રસ્તા ઉપર પડીને ખોટા બદલાવો લેવા તો નથી નીકળ્યો ને. હા, તો કોલેજમાં જે કર્યું હતું એ ખોટો રસ્તો નહોતો. મેં કર્યું એ કર્યું. હા, પણ તમે શું કર્યું હતું? હા, કોઈ છોકરીને બધાની વચ્ચે લાફો મારવો એ સારી વાત છે? તો એમાં શું ખોટી વાત છે? કોઈ છોકરીએ આપણી સાથે કંઈ ખરાબ કર્યું હોય અને એને એની વાતનો જવાબ ના આપીએ તો એમાં પણ હાર તો આપણી જ કહેવાય. અને આમ પણ કૃષ્ણ ભગવાન પાસેથી લડતા શીખ્યો છું. સાચું હોય કે ખોટું, રણનું મેદાન તો ક્યારેય નહીં છોડું. જોઈએ છીએ કે આ સમયનું પલડું ફરતા ફરતા કોને હાર તરફ લઈ જાય છે
ત્યારે તમે જન્મા હતા? હા, તમે કીધું ને કૃષ્ણ ભગવાન પાસેથી છતાંય ભગવાનની વાતનું તો પાલન કરું છું. હા, હું તમારી જેમ ભગવાન હતા નહોતા એની સાબિતી નથી માંગતો, પણ પાલન 100% કરું છું. કરો. જોઈએ. જે કરતા હોય એ કરો. અંકિતા, રાઈટ? હા. તમે કોણ? દેવાંગના ભાભી તમે? હા, પણ તમે કોણ? હેતલ, દેવાંગની ફ્રેન્ડ. હા, બોલો. કઈ કામ હતું? એકચ્યુઅલી હું તમારી પાસે જ આવતી હતી. મારી પાસે? હા હા, તમારું એડ્રેસ ગોતી ગોતીને હું થાકી ગઈ. પછી મળી ગયું દેવાંગ. પછી મળી ગયું ઓરો ખાઈ લ્યો ને, થાકી ગયા હોય તો. ના ના, એવી રીતે નહીં. આ તમે બહુ હેપી હેપી લાગો છો. કઈ નવીન વાત છે? ના, કાંઈ નવીન વાત નથી. અને હું ખુશ હોય તો તમે લોકો જોઈ નથી શકતા ને? હા હા, તમે તો ખુશ જ હોય ને, કારણ કે દેવાંગ માથે આટલો મોટો ખોટો આક્ષેપ જો લગાડ્યો છે તમે. શું આક્ષેપ લગાવ્યો છે? એ જ કે દેવાંગ તમારી છેડતી કરે છે. શરમ થવી જોઈએ તમને. ઓહ, એમાં શેની શરમ? આ જે છે એ જ હકીકત કીધું ને. ના, આ હકીકત નથી. મને બધી વાતની જાણ છે. તમે શું જાણ છે? થપ્પડનો બદલો લેવા માટે થઈને દેવાંગ સાથે આટલું મોટું કાવતરું રચ્યું. હા. અરે ભાભી તો માં સમાન હોય છે, પણ તમે તો આ સંબંધને કલંક લગાડ્યો છે. કલંક લાગી ગયો છે ને તો લાગી ગયો. કોઈ આ સંબંધ ઉપર બીજી વાર વિશ્વાસ નહીં કરે. ના હજી કરે તો- કહું છું. ના કરે તો મને શું ફેર પડે છે? અને રહી વાત કલંક લગાવવાની, અને બધાને ખબર જ છે કે કોલેજમાં એણે બધાની સામે મને કઈ રીતે થપ્પડ મારી હા, હતી. તો પછી સામે આપણો પણ વાંક હશે ને, એટલા માટે જ તે દેવાંગે હાથ ઉપાડ્યો છે. અરે મારો વાંક હોય કે ના હોય, પણ બધાની વચ્ચે કોઈ છોકરીને આવી રીતે બેઇજ્જત કરવી ને એનો અધિકાર નહોતો. બધા બરાબર છે? વચ્ચે છોકરીની જાત રીતે જ રહેવું જોઈએ. બીજી કોઈ આડાઅવળી હરકત ના કરવી જોઈએ, જેથી કરીને આપણે થપ્પડ ખાઈએ. જો થપ્પડ ખાધો જ છે તો થપ્પડ ખાધા જેવું કામ કર્યું હોય તો જ ખાધો હોય ને. હો બેન, બાકી દેવાંગ છે ને બહુ તારે- સારો વ્યક્તિ છે. હા, એ તો કેટલો સારો છે ને એની મને બહુ સારી રીતે જાણ છે. છો અને તારે અંકિતા? જે રીતે સમજવું હોય ને એ રીતે તું સમજી જા. અને મારી સાથે આવી કોઈ પણ પ્રકારની ખોટી મગજમારી કરવાની તારે જરૂર નથી. હું મગજમારી નથી કરતી. તો મને મળવા શું કામ આવતી આ હતી? તમારી ઇજ્જત જાય છે આખા ગામમાં. હા, મારી- વાતો થાય છે સોસાયટીમાં. ઓહ, મારી ઇજ્જત જાય છે કે તારા ફ્રેન્ડની ઇજ્જત જાય છે એટલે તું મારી પાસે આવતી હતી? એ ઘરમાં તમે બંને રહો છો. હજી કહું છું કે પાછા વળી જાઓ અને તમે તમારી ભૂલને એક્સેપ્ટ કરી લો. હા, મારી ભૂલને તો હું આજે એક્સેપ્ટ નહીં કરું અને કાલે પણ એક્સેપ્ટ નહીં કરું. અને રહી વાત આક્ષેપ લગાવવાની, જ્યાં સુધી એને ઘરમાંથી બહાર નહીં કાઢી મૂકે ને ત્યાં સુધી મારા કાળજે ઠંડક નહીં વળે. વાહ, સરસ. હા, તમે બહુ સારું કાર્ય કર્યું કહેવાય. બાકી ભાભી તો દિયરની દીકરાની જેમ સંભાળ રાખતો હોય છે, પણ નહીં. આ તમે કેવા ભાભી છો ને મને એ જ નથી સમજાતું. દુનિયાના પહેલા એવા વ્યક્તિ હશો કે આવી રીતના હું દુનિયાની પહેલી એવી ભાભી છું કે મેં બદલો લેવા માટે એના ભાઈ સાથે લગ્ન કર્યા. આટલું જ છે, બીજું કાંઈ નહીં. શું? સમજી લીધું? હા. હા, તમે શું બોલો છો? કઈ ભાન છે કે નહીં તમને? નહીં, મને તો ભાન નથી, પણ તને જો ભાન હોય ને તો ચૂપચાપ અહીંયાથી જતી રહે. મારી સાથે કોઈ મગજમારી કરવાની તારે જરૂર નથી. મગજમારી તો કરવી જ પડે ને, કારણ કે તમે જે કરી રહ્યા છો ને બહુ ખોટું કરી રહ્યા છો. કેમ? અને મારી એક આદત છે કે મારી સામે જે ખોટું થતું હોય ને ત્યાં હું સહન નથી કરી શકતી. કેમ? ભલે આમ નહીં તો બધાનું સહન નથી કરતી કે ખાલી દેવાંગનું જ પ્રેમ કરે છે ને? એ સવાલ તમારે કરવાની જરૂર નથી. તો આ સવાલ તારે પણ મને કરવાની જરૂર નથી. છે તમારી વાત તો જાહેરમાં ચાલે છે, મારી વાત હજી ક્યાંય નથી ચાલતી જાહેરમાં. તો તમારો પ્રેમ હંગત શું કામ રાખો છો? જાહેર કરી દો ને. હે, અમારા પ્રેમ બાબતે તમારે વહીવટ કરવાની કોઈ જરૂર છે જ નહીં. અને હું દેવાંગની એક સારી એવી ફ્રેન્ડ છું, અને મને બીજાની જેમ કાવતરા કરતા નથી આવડતું. એકચ્યુઅલી મારા મમ્મી પપ્પાએ મને એવું શીખવાડ્યું નથી ને, તમારા મમ્મી પપ્પાની જેમ. તમારા મમ્મી પપ્પાને પણ જો મારી બેન અમારા મમ્મી પપ્પા ઉપર ના જા ને તો જ વધારે સારું કહેવાય. મારી બેન જવું પડે એમ છે, કારણ કે તમારા મમ્મી પપ્પાને પણ અફસોસ થતો હશે કે મારા પેટે પાણો પડ્યો હોત ને તો સારું હતું. આવી પથ્થર જેવી દીકરી પડી છે. છી 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 છી. અત્યારે બોલવાનું વધી નથી જતું તારું? ચૂપચાપ જે કામે જતી હોય ને હે કામે જા. જા. કેમ? સાચું કીધું તો ન સારું લાગ્યું, પણ મારી આદત છે. મારા હાથની સાચું તો- ખાલી લાગે છે તારે નહીં?
તો મેં પણ કઈ બંગડી નથી પહેરીને, મને પણ સામે મારતા આવડે જ છે. અને મારી આદત છે કે સાચું તો હું સગા બાપ મારે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. ઓ માય ગોડ. મમ્મી, બોલને અશોક. મારે તમારી હારે થોડીક વાત કરવી છે. આ વાત કરવામાં શું બાકી છે કે તું મારી હારે વાત કરવા આવ્યો? આ એવી વાત છે જે સાંભળીને તમને આંચકો લાગશે. કેમ? એવી રીતે કઈ વાત છે? હા, જવો બાકી મમ્મી. હું રાખ્યું તું આસકો આવવામાં કે તું હવે એવી વાત કરવાનો છે? હા, આવ- દેવાંગ હારે જે બન્યું છે એ કઈ નાની વાત તો નથી ને? હમ. દેવાંગ હારે નથી બન્યું, મારી ઘરવાળી હારે બન્યું છે. સમજ્યા તમે? અને હું તમને એમ કહેવા માંગુ છું કે હવે મારે આ ઘરમાં નથી રહેવું. હું અલગ થવા માંગુ છું. કેમ? કેમ એટલે જે ઘરમાં આ દેવાંગ જેવો બદમાશ માણસ રહેતો હોય ને એ ઘરમાં મારે મારી પત્નીને નથી રાખવી. વાહ, તારો ભાઈ હવે તારો વેરી થઈ ગયો ને બદમાશ થઈ ગયો ને? બસ કરી જા અશોક. આમાં ભૂલ તારી ને તારી ઘરવાળાની હોવા છતાં તું દેવાંગને ખરાબ કહેશો. ભૂલ મારી નથી કે મારી ઘરવાળીની નથી. ભૂલ તો આ દેવાંગની જ છે મમ્મી. દેવાંગની ભૂલ નથી. તને કેટલી વાર કીધું પણ તું સમજવા તૈયાર જ નથી. અને તને હજી કહું છું, આ ઘર છોડીને જાય ને પછી એની કોઈ ગેરંટી નથી કે અંકિતા તને સાચવશે અને પોતે ઘર પકડીને રહેશે. મમ્મી તમે પણ ન બોલવાના શબ્દો બોલો છો. હું સાચા શબ્દ જ બોલું છું, ખોટું નથી બોલતી. નહીં, હા, અંકિતા છે ને એ હાસી છે. સમજ્યા તમે? અત્યાર સુધી કેમ કઈ એણે વાત ન કરી ઈ કયો મને. હવે એ તો એ જાણે ને ભગવાન જાણે. બરાબર છે. બસ. બાકી જ્યાં સુધી હું ઓળખું છું ને અંકિતાને, ત્યાં સુધી છોકરી એટલી જલન કરે છે કોઈ વ્યક્તિ પ્રત્યે, એનો કોઈ જૂનો સંબંધ હોય અને એની હારે કંઈ બનાવ બન્યો હોય ને તો પણ એ ભૂલે એવી નથી. મને ખબર છે ઘણી વાર ઈ વાતો કરતી હોય કે મારી માસીની છોકરીઓ આમ ને તેમ ને મારે આવું વર્તન કરતી. એ વાતને પકડીને હજી સુધી એની હારે સંબંધો બગાડીને બેઠી છે. તું વિચાર કર કે આ દેવાંગારે આવી રીતના સંબંધ બગાડે છે તો મતલબ હા, મને કાંઈ નથી ખબર પડતી. મને એટલી ખબર પડે છે કે તું અંકિતાને લઈને આ ઘરમાંથી જઈશ ને તો તું હેરાન જ થાઈશ. બસ. હું પણ તમને એક વાત કહી દઉં. આ દેવાંગને મેં ઘણી વાર જોયું. મોબાઈલમાં ફોટા જોતો હોય છે ઘણી વખત. પણ જેવો હું પાસે જાઉં ને એટલે બધું બંધ કરી દઈશ. કદાચ હે આ અંકિતાના જ ફોટા જોતો હોય આખો દિવસ તો હા. મને શું ખબર. આવું તને વિચારતા શરમ નથી આવતી? અરે કદાચ એનો ફોન છે એમાં કંઈક એના કામની વસ્તુ હોય, અમુક એની ફ્રેન્ડોના અથવા તો એના દોસ્તારોના ફોટા હોય એ જોતો હોય, એવું જરૂરી નથી. તે એવું અનુમાન પણ લગાડી લીધું કે એમાં અંકિતાના જ ફોટા હતા અને દેવાંગ જોતો હતો અને તું જા એટલે એ બંધ કરી દે. આ વાત કાંઈ માન્યમાં નથી આવતી. આવા ખોટે ખોટા આક્ષેપો નાખવાનું બંધ કરી દે. ખોટા આક્ષેપ નથી, આ હાસાસ છે. સમજ્યા? એટલે હવે હું તો ક્યાંક મકાન ગોતું છું. મકાન મળી જાય ને એટલે હું અલગ રહેવા વહી જઈશ. અલગ મકાન રાખ ને. ને આમ પણ તું તો પહેલેથી ઘરમાં એવી જ રીતે રહેશો જાણે અલગ રહેતો હોય. નથી કોઈ એ દિવસે વ્યવહારિક ઘરમાં વાત કરી કે નથી એવું વર્તન કર્યું. બરાબર છે? અમને તો એવું લાગે કે અમારા ઘરમાં એક ભાડૂત રહેતો હોય. હા, પણ તમને છે ને આ બધું નથી સમજાતું. એ વાતનો મને અફસોસ છે. તમારે પણ અમારી હારે આવવું હોય તો ખુશીથી આવી શકો છો. વાહ, તું તો મારાથી જુદો થઈ જઈશ પણ તે મને અને દેવાંગને બંનેને જુદા કરવાનો વિચાર પણ કરી લીધો. હું તમને અલગ નથી કરતો પણ તમે જ હવે દેવાંગની સાઈડ લ્યો છો તો બીજો કોઈ મારી પાસે રસ્તોય નથી ને. દેવાંગની નહીં, હું તારી સાઈડ લઉં છું અશોક. તને ભૂલ થાય છે, તું પણ મારો દીકરો છો પણ અત્યારે નહીં.
અત્યારે તો એક પત્નીનો પતિ જ છો. તમને વધારે કાંઈ નહીં સમજાય. મને એવું લાગે છે. મને સમજાવી રહેવા દે અશોક. તું સમજી જા ને તો વધારે સારું છે, કારણ કે આ તારી જિંદગીનો સવાલ છે. પાછળથી તને પસ્તાવાનો પણ સમય નહીં મળે. યાદ રાખજે. જા તું તારે. બોલો ને મમ્મી, શું કામ હતું? હા, શું કામ બોલાવ્યો છે મને અહીંયા? દેવાંગ, તું એવી રીતે વાત કરે જાણે મને કઈ ખબર જ ન હોય. જે વાત થઈ છે એ વાત સાચી છે. અંકિતા અને અશોક તારા ઉપર જે આરોપ લગાડ્યો છે, તે અંકિતાનું નામ લીધું હતું. આ જે વસ્તુ, આ જે વાત, બધું યોગ્ય નથી બેટા. મમ્મી, આ બધી બાબતમાં તમને શું લાગે છે? તમે જ કહો ને. મને તો ખબર છે કે એમાં તારી જરાય ભૂલ નથી, પણ હું તારા મોઢે સાંભળવા માંગુ છું બેટા કે તે કઈ એવી ભૂલ તો નથી કરીને. નહીં મમ્મી, હું ક્યારેય પણ એવી કોઈ પણ ભૂલ ના કરી શકું. અને આમ પણ ભાભી આ ઘરમાં વડીલ છે. તમે તો જાણો છો ને કે એમને હું ક્યારેય પણ ભાભીમાં સિવાય બોલાવતો પણ નથી. તો પછી હું આવી ભૂલ કરું એવું તમને લાગી શકે? અને આમ પણ મમ્મી, હા, તમારી પાસેથી હું એ જ જાણવા માંગતો હતો કે તમે જે રીતે મારા ઉપર વિશ્વાસ કરી શકો, હા, તમે કેવી રીતના કહ્યું કે ના, આવી ભૂલ તારાથી ના થઈ શકે? એવી રીતે મોટા ભાઈ કેમ નથી માનતા? હા, મોટા ભાઈ પણ ભાભીની વાતોમાં આવી ગયા છે. અને મમ્મી, સાચું કહું ને તો મને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આમાં. હા, મને એવું જ લાગે છે કે અંકિતા કહી નહીં તો તારા પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાડી શકે? મને એ નથી સમજાતું. અરે એ તો ઠીક અજાણી છે, પારકી છે, પણ અશોક એ તો તને ઓળખે છે ને, તારો સગો ભાઈ છે, છતાં તારું ઊંધું નામ લે તો એમાં એ સાથ આપે છે. હા, કારણ કે જેવા ચશ્મા પહેરાવવામાં આવે ને મમ્મી, આપણને એવી જ દુનિયા દેખાતી થઈ જાય છે. હા, ભાભીએ પણ એવું જ કર્યું છે. હા, ભાભી બદલો લેવા માગે છે અને એટલા માટે તે આટલું મોટું ષડયંત્ર કરી રહ્યા છે. શેનો બદલો બેટા? એવી રીતે કઈ વાત છે કે તારી હારે એને દુશ્મની છે? મમ્મી, હું જ્યારે કોલેજના ફર્સ્ટ યરમાં હતો ને, ત્યારે ભાભી કોલેજના થર્ડ યરમાં હતા. એ સમયે કંઈક પ્રેન્ક ડે હતો અને એમણે બધી ફ્રેન્ડોએ સાથે મળીને મારી સાથે એક પ્રેન્ક કર્યો. મને બહુ ગુસ્સો આવ્યો. મને થયું કે મારો કંઈ વાંક નથી, છતાં પણ મારી સાથે આવું શું કામ કર્યું? એટલે એ સમયે મેં ભાભીને લાફો માર્યો હતો. બસ એ જ વાતનો બદલો લઈ રહ્યા છે. બાકી આ વાતમાં બીજું કંઈ પણ નથી. ભાભીએ તો એમ પણ કહ્યું છે મને કે કોઈ પણ હિસાબે મને આ ઘરમાંથી બહાર કઢાવીને જ માનશે. એ સિવાય ક્યારેય પણ ભાભી શાંતિથી આ ઘરમાં કોઈને રહેવા નહીં દે. વાહ, હા, છેલ્લે બાકી એની ઓકાત પર આવીને ઊભી રહી ગઈ ને. આટલા વર્ષનું એને આવો બદલો લીધો, એ પણ પોતાની ઇજ્જત ઉપર દાગ લગાડીને. આવું નીચ કર્મ કર્યું. હા, વહુ કહેવાને લાયક જ નથી. આ વાતની અશોકને જાણ જ નહીં હોય. પણ બેટા, તારે આ વાત અશોકને તો જણાવી જોઈએ ને. નહીં માને મોટા ભાઈ ક્યારેય પણ. આમ પણ ભાભીએ વાત જ એવી રીતના કરી છે કે જ્યારે કોઈ પણ પત્નીના ચરિત્ર ઉપર વાત આવે ને, ત્યારે પતિ હંમેશા પત્નીનો જ સાથ આપે છે, સામે ભલે કોઈ પણ હોય. અને આમ પણ મમ્મી, આ સમાજ છે ને હંમેશા સ્ત્રીઓની વાતને સાચી માનતો આવ્યો છે. પુરુષોની વાત ક્યારેય પણ કોઈ સમજતું નથી. દીકરા, હું તો તને ઓળખું છું ને. મને તો પહેલેથી વિશ્વાસ હતો કે તું આવું દુષ્કર્મ કરે જ નહીં. હવાઓની ભૂલ છે અને અશોક એમાં સાથ આપે છે એટલે ઓલીને લાગ જડી ગયો છે, બીજું કાંઈ નથી. પણ આ વાતનો ખુલાસો હું કરીને જ રહીશ. નહીં મમ્મી, તમારે કે મારે કોઈને કાંઈ પણ સફાઈ આપવાની જરૂર નથી. પણ દીકરા, તારા આમ પર પણ ભાભીને જે કંઈ પણ કરવું છે ને એ કરી લેવા દો. આખરે આપણને પણ ખબર પડી જાય ને કે આ ભાભી કઈ હદ સુધી જઈ શકે એમ છે. જે વસ્તુ મેં કરી નથી એના ઉપર પણ આટલો બધો ગંદો વિચાર કરી શકતા હોય. તમને શું લાગે છે એ વ્યક્તિ હજી પણ વધારે ખરાબ વિચાર કરી શકે? જો અત્યારે મારી ઉપર આરોપ આવ્યો છે, બની શકે કે કાલે કોઈ બીજા કોઈ વ્યક્તિનું નામ લે. એના કરતાં એ લોકોને જેમ કરવું છે ને એમ કરી નાખવા દો એકવાર. એટલે તું આ ઘરમાંથી જતો રહેશ?
એને તો એટલું જ જોઈએ છે ને. એ તને ઘરની બહાર કાઢવા માંગે છે અને હું એ બનવા નહીં દઉં. ભલે પછી અશોકને ને અંકિતાને આ ઘર છોડીને જવું હોય તો વયા જાય. એને હું રજા આપી દઈશ આમાં. બાકી તને આ ઘરમાંથી નહીં જવા દઉં. નહીં મમ્મી, તમે મોટા ભાઈને ક્યારેય પણ આ વાત વિશે જાણ નહીં કરો. તમને મારા સમજે. અને આમ પણ આ બધી વાત મેં તમને એટલા માટે કરી છે કે આગળ તમને પણ સચ્ચાઈની જાણ તો હોવી જોઈએ ને. જુઓ, જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બંધ આંખે જોયા કરો અને સાંભળ્યા કરો. બધું ઠીક થઈ જશે. હું તમને પ્રોમિસ આપું છું ને. હા, દેવાંગના ભાઈ હજી સુધી કેમ ન આવ્યા? મારે એક તો લેટ થાય છે અને હજી સુધી ન આવ્યા. ન જાણે ક્યારે આવશે અને ક્યારે હું પૂરી વાત કરીશ એમને. મારી સાથે સરખી વાત કરે ને તો સારું છે. હા. નકર તમે જ મને બોલાવ્યો છો ને? હા, હાય હેતલ, હા, બોલો. તમે દેવાંગના ભાઈ? હા કે ના? હા, હું દેવાંગનો ભાઈ જ છું, પણ તમારે શું કામ છે બોલો? એ હલકટનું નામ મારા મોઢે ના લો ને તો જ વધારે સારું છે. જુઓ ભાઈ, મારી વાત સમજો અને સાંભળો. હા, બોલો. હા, તમે જે દેવાંગ બાબતે આવી આવા શબ્દો કાઢો છો ને, કેવા શબ્દોની વાત કરો છો તમે? હા, હમણાં જે તમે બોલ્યા ને એવા. હા, તો એ હલકટ છે, એને હલકટ કહેવામાં વાંધો હું? હા, જુઓ ભાઈ, તમે આવી રીતે વાત ન કરી શકો. અરે તમે પહેલા પૂરી વાતને તો જાણો કે વાત મારે- શું છે ને શું નહીં. મારે કોઈ વાત નથી જાણવી. જુઓ, તમને કહી દઉં છું, સમજ્યા તમે? સાંભળો મારી વાત. તમે આવા શબ્દો બોલો છો. તમે તમારી વાઈફનું કીધું કહ્યું માન્યું. માનું જ લે. હા, અને કોણ સ્ત્રી એવી હોય કે જે એના દેરની આવી વાત કરે? કોઈ સ્ત્રી હા. એવી ના હોય કે જે પોતાના દેરની આવી વાતો કરે અને કોઈ સ્ત્રી એવી પણ ના હોય કે જે ખોટો ત્રાસ થતો હોય ને જે ખોટો અત્યાચાર થતો હોય ને એ સહન કરી લે. વાત પણ- જે છે ને, હા, તો વાત જ એ છે ને કે તમે તમારી વાઈફની વાત માની, તમે તમારી વાઈફની વાત સમજી, તો તમે એકવાર તમારા ભાઈની વાત પણ ન સમજી શક્યા? તમે તમારા ભાઈ સાથે પ્રેમથી વાત કરી કે દેવાંગ, તારા ભાભી જે કહે છે એ સાચું છે, શું છે શું નહીં? કોઈ દિવસ તમે પૂછ્યું એને? મારે એને પૂછીને શું કામ તમે છે? સીધું એને ઝાપટો મારી. આ જ જગ્યાએ તમે તમારી વાઈફને પણ ઝાપટ મારી હોત ને તો જે સત્ય હોત ને એ બહાર આવી બસ જાત. કરો હવે. મારી વાઈફને હું બહુ સારી રીતે જાણું છું, સમજ્યા તમે? જો સારી રીતે જાણતા હોત ને તો તમે તમારા ભાઈ દેવાંગ ઉપર હાથ ન ઉપાડત. હવે હું મારા ભાઈ ઉપર હાથ ઉપાડું કે પગ ઉપાડું? તમે કોણ? હું એમની ફ્રેન્ડ છું અને મને દેવાંગે બધી હકીકત જણાવી કે એમના ઘરે આ ઇશ્યુ ચાલે છે. અને સાચું કહું ને તો મને તો તમારી ઉપર શરમ આવે છે કે તમે એના સગા ભાઈ, અરે દેવાંગ તમારો સગો માનો જણ્યો ભાઈ છે અને તમારી વાઈફ તો આજકાલની આવેલી છે. બસ કરો. છતાંય તમે તમારા ભાઈ ઉપર વિશ્વાસ ન કર્યો, આટલો પણ વિશ્વાસ ન કર્યો. છો, મારે તમારી સાથે ખોટી બીજી કોઈ વાત નથી કરવી. હું તો તમને આટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં જે રોજના કકળાટો ચાલે છે ને એ કકળાટોને બંધ કરો અને એકવાર તમે દેવાંગનું તો વિચાર કરો. મેં બધોય વિચાર કરી લીધો છે અને ટૂંક સમયમાં જ એને હું ઘરમાંથી બહાર કાઢી. આજ પછી ક્યારેય, સમજ્યા? આજ પહેલા ક્યારેય દેવાંગની કોઈ બીજી ફરિયાદ આવી છે? કોઈ દિવસ આવી છે આટલા વર્ષમાં? તમે દેવાંગને સારી રીતે ઓળખો છો. એ વ્યક્તિ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, કેવો નેચર છે એનો. જો એ વાતનું જ દુઃખ છે મને, સમજ્યા તમે? કે મેં જેની પર બહુ વિશ્વાસ કર્યો, અમે ભાઈની જેમ નહીં પણ એક મિત્રની જેમ રહેતા હતા, અને હા, આ હલકટે એની સગી ભાભી પર જ દ્રષ્ટિ બગાડી. હા, તો પછી તમે ભાઈની જેમ નતા રહેતા ને તો તમે જ્યારે દેવાંગ પાસે ગયા ને ત્યારે તમારે ભાઈની દ્રષ્ટિએ નહીં પણ એક મિત્રની દ્રષ્ટિએ મિત્રની વેદના સમજવી જોઈતી હતી. સમજ્યા તમે? ખાલી કહેવા પૂરતું જ તમે કહી દીધું બસ કે અમે લોકો ભાઈની જેમ નહીં પણ મિત્રની જેમ રહેતા હતા. તો એક મિત્ર તો પોતાના મિત્રની બધી જ વેદનાઓ સમજી શકે છે. અને તમને ખબર ના હોય ને તો કહી દઉં શું કે ખબર ના તમારી હોય? વાઈફે આ શું કરવા કર્યું છે શું એટલા કરવા? માટે જ કે દેવાંગે એમને કોલેજમાં બધાની સામે થપ્પડ માર્યો હતો. આ કેવી વાત કરો છો સાચી તમે? વાત કરું છું. પણ- દેવાંગે કંઈક વાત હોવાના કારણોસર અંકિતાને થપ્પડ માર્યો હતો અને અંકિતાએ એ જ વાતનો બદલો લીધો છે.
મળી હતી હું અંકિતાને. આ વાત તો અને- સાચી છે. હા આ વાત સાચી છે. મારી વાત માનો ને તો એકવાર તમે તમારા ભાઈ ઉપર વિશ્વાસ કરીને જુઓ, અને મારી વાત ખોટી નીકળે ને તો તમે કોને એ હું હારી જઈશ. સમજાતો નથી કે હું ફેસલો લેવો. દેવાંગ થઈ ગયો બેટા? હા આવી ગયો. પણ મમ્મી મેં નક્કી કરી નાખ્યું છે. શું? એ જ કે મોટા ભાઈ અને ભાભી આ ઘર છોડવાની વાતો કરતા હતા ને, હમ તો આ ઘર છોડીને મોટા ભાઈ કે ભાભી ક્યાંય નહીં જાય. જુઓ આ બધું મારા કારણે થયું છે ને, તો પછી હું જ આ ઘર છોડીને જતો રહું, જેથી કરીને આ સમસ્યાનો અહીંયા જ અંત આવે. પણ દેવાંગ, તું હું કરવા ઘર છોડીને જા જ્યારે તારે આમાં કોઈ ભૂલ જ નથી, બરાબર છે? તારે આને માથે લેવાની જરૂર નથી. તો લોકોને એટલું જ જોહે કે એની ભૂલ હતી ને એટલે જ મોઢું હતાડીને વયો ગયો. તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હું તને નહીં જવા દઉં. એને જવું હોય તો ભલે જાય. મમ્મી દરેક જગ્યાએ લડવું જરૂરી નથી હોતું. આમ પણ ભાભી એક જ વાત સાબિત કરવા માંગે છે ને કે એમને મારી સામે જીતવું છે. ગમે એમ કરીને ઘર છોડીને હું જતો રહું એટલે એમની મનોકામના પૂરી થઈ જશે. કંઈ વાંધો નહીં. પોતાના લોકોની સામે લડીને નહીં તો કંઈ નહીં, આખરે એની સામે ઝૂકીને પણ જીતી શકાય. જુઓ મને છે ને ઘરમાં કંકાસ નથી ગમતો, અને આમ પણ મોટા ભાઈનું બિહેવિયર પણ ઘણું બધું અલગ થઈ ગયું છે. એમણે જ મને કહ્યું છે કે એ લોકો આજે ઘર છોડીને જવા માગે છે. મમ્મી હું છે ને આ ઘરને તૂટવા દેવા નથી માગતો, અને હું નથી ઈચ્છતો કે મારા કારણે ભાઈ અને ભાભી એકબીજાથી અલગ થાય. એટલે જ તે મેં નક્કી કર્યું છે કે આ ઘરમાંથી બીજા કોઈ અલગ નહીં થાય, હું જ અલગ થઈ જાય. દેવાંગ, આટલે તું આવું કરીને તારી ભૂલ સાબિત કરવા માંગસ? ભૂલ નથી છતાંય? એ લોકો ભલે ને જાતા, તને શું વાંધો છે? તું આ ઘર છોડીને ન જા. હું તારા વગર નહીં રહી શકું. અશોક નહીં હોય ને તો હાલ છે, કારણ કે એની પત્ની એને ચડાવ્યો છે. એટલા માટે એના પ્રત્યેની મારી લાગણી ઓછી થઈ ગઈ છે. ખબર નહીં, ક્યાંક ને ક્યાંક મને દુઃખ લાગ્યું છે. તે દીકરા, તારો આમાં કોઈ વાંક જ નથી, અને આ વાત હું સાબિત કરીને રહીશ. ભલે તે મને સમ દીધા હોય. કોઈ આ વાતની સાબિતી જાણ નહીં કરું ને દીકરા, તો આ દાગ તારા ઉપર જિંદગીભર રહેશે. અને પછી તું એ દાગને ધોવો હશે ને તો નહીં ધોઈ શકે. એટલા માટે સમય પ્રમાણે સમય જ આ વાતની જાણ કરવી જરૂરી છે. મારો જ વાંક છે મમ્મી. આખરે ગમે એમ તોય મારે ભાભીની સામે આવી રીતના બોલવાની કોઈ જરૂર નહોતી. છતાંય એમની સામે આવી રીતના બોલ્યો ને, હાથ ઉપાડ્યો ને, એનું જ પરિણામ છે. છોડો ને બધી વાતોને. તમે એક કામ કરો, જુઓ મોટા ભાઈ અને ભાભીના લગ્ન થઈ ચૂક્યા છે, અને ગમે ત્યારે ખુશખબરી આવશે એટલે એ લોકો આ ઘરમાંથી જાય અને પછી બહાર બીજે ક્યાંય પણ હેરાન થાય, અને આવનારા બાળકના ભવિષ્ય ઉપર પણ અસર થઈ શકે. એટલે જ મમ્મી મને જવા દો ને. આમ પણ મને રોકીને શું ફાયદો થવાનો છે? દેવાંગ, ખુશખબરીની જાણ તને છે, મને નથી. એ લોકોએ એટલું ન જરૂરી સમજ્યું કે આ વાત મને જણાવે? અરે આટલો હરખ તો કોને ન હોય? આટલી મોટી વાત મારાથી છુપાવી. પણ મને એ નથી સમજાતું દેવાંગ, તું આ વાતથી શું કરવાનું ડરે છે? જવા દે નહીં, એને જે કરવું એ કરવા દે. મને કોઈ ફરક નથી પડતો. અને બીજી વાત, એવું હોય ને તો હું પણ તારી સાથે આવી જાઉં રહેવા. ચાલ આપણે બંને જતા રહીએ. નહીં મમ્મી, મેં કહ્યું ને તમને, આ ઘરમાંથી મારા સિવાય કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જવાનું નથી. તમને જાણ કરવી જરૂરી હતી એટલા માટે જાણ કરી રહ્યો છું. હવેથી આ ઘર અને ઘરના બધા લોકો, આ બધું જ તમારા હાથમાં છે. સંભાળી લેજો મમ્મી. જોયું ને, હા મેં મારી ચાલાકીથી કઈ રીતે દેવાંગ સાથે બદલો લઈ લીધો.
હવે મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ અને હું જોઉં છું કે દેવાંગને આ ઘરમાંથી બહાર કાઢતા કોણ રોકી શકે છે? કોઈ નહીં રોકી શકે. પછી કોલ કરો. હા, કોઈ નહીં રોકી શકે. હા હા, કોની હારે વાત કરતી હતી? હા, મારી ફ્રેન્ડ હતી. અને મને એક વાતનો જવાબ આપ. આ દેવાંગ હારે તું કઈ વાતનો બદલો લેતી હતી? હા, કે લઈ લીધો? એ તમારે જાણવાની જરૂર નથી. કેમ મને જાણવાની જરૂર નથી? હા, એટલે એ કઈ વાતનો બદલો લીધો નથી એમ કહું છું. નહીં, આ ખાલી ફોનમાં સાંભળ્યું એ વાત નથી, પણ દેવાંગની એક ફ્રેન્ડ મારી પાસે આવી હતી અને એણે મને વાત કરી કે આ અંકિતા છે ને એ દેવાંગ સાથે કંઈક કોલેજ વખતનું કંઈક હતું, એનો બદલો લઈ રહી છે. તો આ વાત સાચી છે? કઈ ફ્રેન્ડ મળી હતી તમને? હા, મને શું ખબર હોય? જો મારે હાથ ઉપાડવો પડે ને એટલે એવું નહીં કરતી. એટલે કાંઈ નહીં. એટલે? અને હવે હું તારો એક શબ્દ પણ નહીં સાંભળું. તમારા ભાઈ માટે તમે મારા ઉપર હાથ પણ ઉપાડશો? હાથ નહીં, કદાચ તને આ ઘરમાંથી કાઢી મૂકવી પડે ને તો પણ કાઢી મૂકીશ. વાહ. હા હા, તમારા ભાઈ માટે હા તમારા પત્નીને ઘરમાંથી કાઢી મૂકશો? હા હા, તો ક્યાંનો ન્યાય છે? હા, ક્યાંનો ન્યાય છે ને હું તને બધુંય કહું, પણ તું એકવાર હાસુ બોલી જા. હાસુ બોલી જા તો વધારે સારું. જો અશોક, હું હા. સાચું કહું છું. હા, તમે જે કહો છો ને એની મને કાંઈ ખબર નથી. ખબર નથી? નહીં. આ દેવાંગની ફ્રેન્ડ આવી ને પછી હું તારી બે બેનપણીને ઓળખું છું, એની પાસે ગયો તો. હા, મારી બેનપણીઓ પાસે તમારે જવાની શું જરૂર હતી? હું તમારા કોઈ દોસ્તાર પાસે જાઉં છું? તારે જવાની કોઈ દિવસ જરૂર નહીં પડે, કારણ કે જિંદગીમાં હું કોઈ દિવસ એવું કાર્ય જ નહીં કરું જેનાથી તારે નીચું જોવું પડે. હા તો- અને તે અમારા બે ભાઈઓ વચ્ચે જે દુશ્મની જમાવીને હા, એનું મને બહુ દુઃખ લાગે છે. મારા ભાઈને મેં એવા શબ્દ કીધા કે અત્યારે શું કહું, અત્યારે હું એના કદાચ પગ ધોઈને પાણી પીવું ને હા તો પણ હું એનો બદલો ન ચૂકવી શકું. હા, તો પીવો ને. હા, કોણ ના પાડે છે? પીવો નહીં. હાસુ બોલ. હવે હાસુ બોલી જા. જે કોલેજની વાત હતી. મેં તમને કીધું ને એવું કાંઈ જ નથી. લોકો તમને ગમે એ કે અને તમારે સ્વીકાર કરી લેવાનો, માની લેવાનું. જો હજી પણ હું તને છેલ્લી વાર કહું છું, નહીતર ડાયરેક્ટ હવે ડિવોર્સ પેપર જ આવશે અને અત્યારે જ હું તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. હું જોઉં છું ડિવોર્સ પેપર કઈ રીતે આવે છે. મેં તમને કીધું ને મેં એવું કાંઈ નથી કર્યું. હા, તમારામાં ખોટા હવે વેમ છે. નહીં જવાબ આપ મને કે નહીં વાત કરે મને. હા, મેં તમને કીધું ને હા, તમે મારી કઈ ફ્રેન્ડને મળો છો ને શું કરો છો ને એની મને કાંઈ જ ખબર નથી અને આ વાતો કેવી કરો છો એના વિશે તો મને જાણ જ નથી. જવાબ તો દેવો જ પડશે. અશોક, આ શું કરો છો? હા બોલ, જવાબ દે. મને કાંઈ જ ખબર નથી. કીધું ને તને કીધું ને. મેં તમને કીધું ને મને કોઈ વાતની કાંઈ જ ખબર હતી. નહીં, કઈ કોલેજ બધી જ વાતની ખબર છે તને, પણ તું મારી સામે ખોટું બોલી રહી છો. હું કાંઈ હા. ખોટું નથી બોલતી. નહીં. હું શું કામ ખોટું બોલવાની? તું એમ નહીં માને એમને તો હું શું કરશો તમે? તું જેની ગુનેગાર છો ને એની પાસે જ અત્યારે લઈ જાઉં છું. હ, હું શું કામ આવું? નહીં. અશોક! ચાલ. અશોક! મમ્મી, હું નીકળું છું હવે. સારું બેટા, ધ્યાન રાખજે. હાલ. અશોક! મોટા ભાઈ, હા શું આવી રીતના કેમ ભાભીને લઈને આવ્યા છો? હા, એને લાયક જ છે એટલા માટે હું એને એવી રીતે લાવ્યો છું. લાયક છે મતલબ કઈ કેવા સમજાણું નહીં. તને તો એક વાતની જાણ છે છતાં તે મને ન કરી. હા, કે આ તારી સાથે કોઈ વાતનો બદલો લઈ રહી હતી. હા ભાઈ, તને પૂછું છું હું. તને કેવી રીતે ખબર પડી? ખોટી વાત છે. ભાભી કોઈ પણ વાતનો બદલો નથી લેતા. મેં મારા બચાવ માટે આ બધી વાતો કરી હતી. હા, ભાભીએ કહ્યું ને બધી વાતો સાચી છે. અને આમ પણ હું અત્યારમાં જ આ ઘર છોડવા માટે તૈયાર છું. આ ઘર છોડીને તારે નથી જવાનું. આ ઘર છોડીને જશે તો હા અંકિતા જશે.
સમજો. અને મને બધી જ વાત મળી ગઈ છે. તારી ફ્રેન્ડ શું નામ હતું એનું, હેતલે મને બધી જ વાત કરી હતી. પણ ત્યારે પણ મેં વિશ્વાસ નહોતો કર્યો એની વાતનો. પણ આજે જ્યારે આ ફોન પર વાત કરતી હતી ને, તો હું આની બધી જ વાત સાંભળી ગયો. એટલે હવે બોલ ને. હા દેવાંગભાઈ ખોટું બોલે છે. હા તમે જે સાંભળ્યું ને એ બધું સાચું છે. ભાઈ ખોટું નહીં બોલું ને, હકીકતમાં હા મેં જ બધું કર્યું હતું. બસ દેવાંગ દેવાંગભાઈ, તો- હા બધાને ખબર પડી ગઈ છે તો હવે શું છુપાવવાનું. હા કોલેજમાં જે બનાવ બન્યો હતો ને એનો બદલો લેવા માટે જ મેં આ કાવતરું કર્યું હતું. બસ એના મોઢે જ કબૂલી લીધું છે. તો અરે અરે વેવાય તમે તમે અંકિતા, મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. આવા લક્ષ્મણ જેવા દેર ઉપર તે આવો ગંદો આરોપ નાખ્યો. હા પપ્પા, એણે ગંદો આરોપ નાખ્યો. અને આ તો હારું છું કે આ મારો ભાઈ જે ઘર છોડીને જાય એ પેલા હકીકતની મને જાણ થઈ ગઈ, નહીતર ન થવાનું થાત. વિચાર તો કર જરીક. અરે બધો વાક તારો હતો. તું અસલ ગુનેગાર તું હતી અને છતાંય તારા બચાવમાં તું આ ઘરમાં એમણામ રહે એટલે આ તારા ધીરે આ ઘર છોડવાનો નિર્ણય લીધો. નકર એ આ ઘરમાં રહી શકે. છતાં એમ કહે છે નહીં, ભાભી હારી છે, પવિત્ર છે અને બધી રીતે આ ઘરને યોગ્ય છે અને એ આ ઘર છોડવા તૈયાર થઈ હોય તો તું વિચાર કર. પપ્પા મારી ભૂલ થઈ ગઈ, મને સમજાયું પણ બહુ મોડું થઈ ગયું હતું. અને મોડું એટલે બહુ જ થઈ ગયું છે. કારણ કે હવે માફ કરજો, હું તમારી દીકરીને આ ઘરમાં નહીં રાખું. અશોક હા મમ્મી, દેવાંગ તું પણ કઈ નહીં બોલતો. હા, હાણે એવો ગુનો કર્યો છે ને જેની માફી હું એને ક્યારેય નહીં આપું. અશોક મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો ને. હસ પછી હવે ભૂલ ક્યારેય નહીં કરું. નહીં, હું દેવાંગભાઈ. તને માફ નહીં કરું. હા દેવાંગભાઈ તમારી વાત જરૂર માનશે, તમે સમજાવો ને. મોટા ભાઈ જો જે કે પણ થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે તમે ભૂતકાળને પકડીને બેસી રહીશો તો તમને શું લાગે છે? હા તમે સરખી રીતે જીવી શકશો? અને આમ પણ મેં કહ્યું ને તમને બધાને કે ભાભીએ જે કંઈ પણ કર્યું એનો મને કોઈ વાંધો નથી. આમ પણ જે મેં કર્યું નહોતું એના માટે મને કઈ વાતનું દુઃખ હોય. જુઓ હું બધો આરોપ ત્યારે પણ મારા માથે લેવા તૈયાર હતો અને અત્યારે પણ. જો હવે છે ને મારે આ વાતને વધારે લાંબી નથી કરવી. દેવાંગ, આ છોકરી તારા પર આટલો મોટો આરોપ રાખ્યો છતાંય તું અપનાવવા તૈયાર છો અને આ તારી ભાભી મમ્મી કીધું ને મારાથી ભૂલ થઈ ગીતા, ગઈ. મને ખબર જ હતી કે આ વાત ખોટી છે છતાંય તે મારી વાતને માન્ય ન રાખી અને આ વાતનું વતેસર કર્યું. હું મળ્યું તો ને મારા દીકરા ઉપર આવો મોટો આરોપ નાખ્યો. દુનિયા કાલે બે વાત કરશે, ભેળવીને વાત કરશે. જેની સગાઈ બાકી છે એના માટે છોકરી ગોતવી કેવી મળશે કેવી નહીં. સંબંધ કરવા અત્યારે કેટલા આકરાશ તને તો ખબર છે ને, છતાંય તે મારા દીકરા ઉપર આવું કર્યું. તને જરાય વિચાર ન આવ્યો. મમ્મી અને બીજી વાત, આવડી મોટી વાત જે છુપાવી હજી પણ તમે લોકો મને કહેતા નથી. હે હા, ફેવાય, હા તમારી દીકરીએ મારાથી એટલી મોટી વાત છુપાવી છે કે જે અમારા વંશનો હેલો દેવા જઈ રહી. છતાં પણ હજી નથી કહેતી કે મમ્મી હું માં બનવાની છું. હા તો વિચાર કરો તમે, હે મને કેટલી આશા હોય કે મારા દીકરાને ત્યાં વંશ વેલો વધે. મારી વહુ માં બનવાની છે છતાંય એની સાસુને વાત નથી કરી તો આ દુઃખ મને ન થાય વેવાય. તમે જ વિચારો. હા વેવાણ, તમારી વાત સાચી છે. અરે અમારી પેઢીઓમાં તો કોઈ આજ સુધી કોઈ બાપે એની દીકરી ઉપર હાથ નથી ઉપાડ્યો. મને તો એમ થાય છે અને હું ઝાપટે ટીપી નાખું, પણ મજબૂર છું. હું એક બાપ છું ને. અને અશોક કુમાર, હું તમારી આગળ હાથ જોડું છું. તમે મારી દીકરીના ઘરમાંથી નહીં કાઢો. અરે એ માફી માંગવા તૈયાર છે. જો તમે એને કાઢશો ને તો હું બાપ છું અને મારે તો મારી દીકરીને આ જીવન રાખવી જ પડશે મારા ઘરમાં. નહીં નહીં પણ
એનું ઘર વેર વિખેર થઈ જાય એવું તમે નહીં કરો. નહીં નહીં, એવું કંઈ પણ નહીં થાય. મોટા ભાઈ જુઓ, મેં ભાભીને માફ કર્યા છે. મને કોઈ વાંધો નથી ભાભી સાથે રહેવામાં. પણ જો તમને લોકોને પ્રોબ્લેમ હોય ને તો હું ઘર છોડીને જવા તૈયાર છું. પણ ભાભી આ ઘરમાંથી ક્યાંય પણ નહીં જાય. જો તમે મને તમારો ભાઈ માનતા હોય ને તો પ્લીઝ તમે ભાભી સાથે આવું વર્તન ક્યારેય પણ નહીં કરો. જોયું મારા દીકરાની ઉદારતા, એ બધું ભૂલીને બધાની સાથે રહેવા તૈયાર થઈ ગયો. પણ હજી તું તો મોઢામાંથી બોલતી જ નથી અંકિતા. તને કઈ વાતનું અભિમાન છે મને એ નથી સમજાતું. કીધું ને મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. બદલો લેવાની ભાવના, આ બદલો લેવાની ભાવનામાં અને ભાવનામાં આ ખુશીના સમાચાર સંભળાવવાનું જ ભૂલાઈ ગયું. અને દેવાંગ, હું તારી માફી માંગુ છું. હે, તે દિવસે મેં તને કેવા શબ્દો કીધા હતા, પણ મને અત્યારે એટલું દુઃખ થાય છે ને જેની કોઈ હદ નથી. અરે, તમે તો મારા રામ જેવા મોટા ભાઈ છો અને તમે આ રીતે હાથ જોડો એ સારું લાગે. અને આમ પણ એક મોટો ભાઈ નાના ભાઈ ઉપર હાથ ઉપાડે ને એમાં કંઈ ખરાબ કે ખોટી વાત નથી. પણ હા ભાભી, હા, તમે જે રીતે બદલો લઈ રહ્યા હતા ને એ રીત બહુ ખોટી હતી. તમે મને સીધી રીતે આવીને કહ્યું હોત ને કે તમે આવું બધું કર્યું હતું, હા તમે અમારી સાથે ઘરમાં રહો મને ગમતું નથી, તો પણ હું શાંતિથી આ ઘર છોડવા તૈયાર થઈ જાત. પણ જે રીતે તમે હા અપમાન કર્યું અને મારા ઉપર આટલું મોટું લાંછન લગાવ્યું, આ તો સારું થયું કે મારા મમ્મી અને મારા મોટા ભાઈ જે લોકો થોડું ઘણું મને સમજતા હતા એ લોકોએ મને સમજવાની કોશિશ કરી, મને સમય આપ્યો. પણ જો આ કદાચ બની શકે કે કદાચ ઘરના વ્યક્તિઓને વિશ્વાસ ના હોય અને કોઈના ઉપર આવી ખોટે ખોટી હાલ ચડાવેલી વાત નાખી હોય તો બની શકે ને કે કોઈને આખે આખું ભવિષ્ય, આખી જિંદગી ખરાબ થઈ જાય. માટે મહેરબાની કરીને આવું ક્યારેય પણ કોઈની સાથે નહીં કરતા. મેં કીધું ને, ભૂલ થઈ ગઈ મારે. હે બેટા, આ બધી અસર તારા બાળકો પર પડે. અમે નથી ઈચ્છતા કે તારું બાળક સમજશું ને તું. ચલો હવે છે ને કોઈ રડવાનું કે કોઈની માફી નથી માગવાની. આમ પણ હા અંકલ આટલા બધા દિવસો પછી આવ્યા છે તો આમને ભાવે ને એવું જમવાનું બનાવો ઘરમાં.